સુરત શહેરના ખટોદરામાં હત્યા મામલે પરિવારે ભાડૂત પર હત્યાનો આરોપ કર્યો છે। મૃતક રણજીત મુખિયાના પુત્રે મકાન માલિક પર હત્યાનો આરોપ કર્યો। ખોડિયાર નગરમાં રણજીતમાં પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો અને 1 મહિનાનું ભાડું બાકી હોવાથી માલિક મકાન ખાલી કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો। ભાડું ન આપતા મકાન માલિકે ઘરમાંથી સામાન સાથે પરિવારને બહાર કાઢી મૂક્યા હતા। પરિવારે ભાડૂત પર હત્યાનો આરોપ કર્યો। મૃતક રણજીત મુખિયાના પુત્રે મકાન માલિક પર હત્યાનો આરોપ કર્યો। ખોડિયાર નગરમાં રણજીત પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો। 1 મહિનાનું ભાડું બાકી હોવાથી માલિકે મકાન ખાલી કર્યોનો આરોપ લગાવવામાં આવ્યો અને ભાડું ન આપતા મકાન માલિકે ઘરમાંથી સામાન સાથે પરિવારને બહાર કાઢી મૂક્યા હતા। મકાન માલિકે પરિવારને માર માર્યો હોવાનો પણ આક્ષેપ કરાયો। મકાનના માલિકે માર માર્યો હોવાથી મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે। ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ખટોદરા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ ખાતે મોકલી આપ્યો અને પીએમ બાદ મોતનું કારણ બહાર આવશે। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।